મોર્નિંગ, જોહાર, પ્રભાત. આપ સૌને સવારની શુભેચ્છાઓ. મિત્રો, સવારના છે ને આપણા ધોળિયા સમાજના ભગત એટલે કે ધાર્મિક ભગત નહીં પરંતુ સાંસ્કૃતિક વિધિ કરાવે છે. ધર્મેશભાઈનો ફોન આવ્યો કે આજે વધારે કામ છે તો તમે તમારી નજીક વલસાડના એક ગામમાં ભૂમિપૂજન કરાવી આવો. મારાથી થાય એમ નથી. આપણે આગળ પણ ભૂમિપૂજન એક બે વાર કર્યું છે પણ એનો વિડીયો કે એવું કંઈ આપણે બનાવ્યું નહીં હતું. તો ઈચ્છા થઈ ચાલો આનો પણ આજે વિડીયો બનાવું. જો કોઈ વિડીયો બનાવવા માટે આપણને બનાવી આપશે તો વિડીયો ચોક્કસ બનાવી આપશું, અથવા ફોટા તો આપણે પડાવી જ લઈશું. તો આ વિડીયો બનાવવાનો મતલબ એટલો છે કે આપણી સંસ્કૃતિ સચવાવી જોઈએ. અને આ બધા વિડીયો એટલા માટે જ હું મૂકું છું કે આપણા પછીની પેઢી એ ડિજિટલ પેઢી હશે, એટલે કે એ લોકો પ્રેક્ટિકલ જોવા માટે યુટ્યુબ અને આવી બધી ચીજોનો જ સહારો લેશે. કારણ કે એ લોકો પાસે ટાઈમ જ નહીં હોય. કારણ કે હવે જે રીતના ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે તો તે આપણે આધુનિકતાની સાથે આપણી સંસ્કૃતિ પણ બચાવવી પડશે. તો આપણી એક છેલ્લી જ પેઢી છે કે આ બધું આપણે કરી રહ્યા છીએ. ખબર નહીં આવતી પેઢી આપણી સંસ્કૃતિ કેટલી સાચવશે એ તો હવે સમજ બતાવશે. પરંતુ આપણે એ રીતના કરી જવાનું છે કે ટૂંકમાં એ લોકોને જ્યારે પણ જરૂર પડે કે ચાલો ભાઈ મારા સમાજની આ વિધિ હતી તો એ કેવી રીતના, તો સર્ચ કરશે યુટ્યુબ કે કોઈ બીજા પ્લેટફોર્મ પર. તો કદાચ આપણે તો નહીં હોય પણ આપણા વિડીયો હશે જ. તો એના માટે આ વિડીયો બનાવીએ છીએ. બાકી આપણા બીજા પણ કામ છે, આપણે તે કરીએ છીએ. અને બસ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે સમયના પૈસા બગાડીને આપણે દોડી રહ્યા છીએ સંસ્કૃતિ બચાવવા માટે, ને એના માટે જ છે. યુટ્યુબ ચેનલ આ છે તે એક પણ રૂપિયા મને નથી આપતી. દૂર દૂર સુધી જવું પડે, એ ઘરના પૈસા નાખીને જાઉં છું. ને કોઈની પાસે અપેક્ષા પણ નથી કે હું કોઈ મને પૈસા આપે ને એ હું આમાં ખર્ચ કરું. મારાથી થાય એટલું કરું છું. જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી તો હું કરી શકતો, નહીં પહોંચાય ત્યારની વાત અલગ છે. પણ હાલમાં જેટલું થાય એવું કરું જ છું. અને એવું કંઈ જરૂરી નહીં મળે કે હું આ બધી વાત કરું એટલે તમારા મને પૈસા, પણ મને તમારા 10 રૂપિયા નથી જોઈતા. બસ આપણા સંસ્કૃતિ બચાવવા માટે જેટલું થાય એટલું કરીએ. આપણા વડલાઓ, બધા દાદાઓ બહુ બધું કરી ગયેલા છે જે ખૂબ જ અકલ્પનીય અને કેવું કહેવાય કે એમ એનું કોઈ મૂલ્ય જ નથી એમ. અને બહુ વિચારીને બધું કરેલું. તો તમે પણ બધી સંસ્કૃતિ સાચવો. બસ આમ રસ્તે જતા જતા મને વિચાર આવે કે ચાલો તમારી સાથે વાત કરું. તો વાત કરી રહ્યો છું ને થોડો ટ્રાફિક છે. તો મિત્રો, તમે પણ કોઈ પણ કોમ્યુનિટી કબીલામાંથી આવતા હોય, ચૌધરી હોય, કુકણા હોય, વારલી હોય, ધોળિયા હોય, ગામિત હોય, કોઈ પણ હોય, રાઠવા હોય કે ભારતની કોઈ અન્ય આદિવાસી કબીલામાંથી તમે બિલોંગ કરતા હોય તો પણ તમે તમારી જે બાપદા વડવાથી જે લગ્ન, મરણ અને જન્મની એ વિધિ સાચવજો. એ જ આપણી ઓળખ છે. આપણી જે ભાષા છે એ પણ સાચવજો. એ પણ આપણી ઓળખ છે. પહેરવેશ તો કેવું છે કે સમયની સાથે બદલાય, પરંતુ ભાષા અને સંસ્કૃતિ, રીત રિવાજ આપણા સાચવજો. એ જ મોટી આપણી કિંમતી ચીજ આપણી હવે બચી છે. કારણ કે બધું ખતમ જ થઈ ગયું છે. ચાલો મિત્રો, વિડીયો લાંબો થાય છે, તમે આગલો વિડીયો જુઓ. તે દોસ્તાર મિતેશભાઈ છે ને ભૂમિપૂજન કર્યું લાગે આવી રહ્યો નલાઈ અંબાચ ગામ પટેલ ફળિયામાં. તે બધા જોહાર દોસ્તાર. મિતેશભાઈ પૂજા કરે તુલે થોડીક મેં માહિતી દે મૂકે.
એમ તો આપણે ચેનલમાં બી થવાનું પણ મિતેશભાઈ બી થવી ને પટેલ ફળિયા અંબાજ ગામ પાટડી તાલુકાનો વલસાડ જિલ્લો. તમને પહેલાં જ કીધું. તમારું બધું કદાચ ક્યાં અલગ કરતા અમારે તો આ રીતનું કરો. અમારું બધું એક જ છે. સમય લાગે બીજું કઈ નહીં મિતેશભાઈ. ચીટી અહીંયા દોરી દઉં સ્ત્રીના વાળા એમ. બસ 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 બસ. સ્ત્રીનો પુરુષ મિતેશભાઈ બરાબર ને. તમારી સાક્ષી આજે આ કામ શુભ કામ અમે કરી રહ્યા છીએ. અમને આશીર્વાદ આપો અને કામ પૂર્ણ થાય. ચંદ્રદેવને પૂજા કરો. તમારું કામ તમારો વગર શક્ય છે નહીં. તમે એવું કામ સરળતાથી અમારું કરાવજો. હવે હા એટલે જરાક જોરમાં બોલજો. મહારાજને પેલો ભગત ધીમું બોલો હકી. આપણા ગાઈડ છે. એ તો ઘરના જ કલાકો આપણા ગાઈડ છે. નહીં કાંઈ નહીં. વાયુદેવને અર્પણ કરો. એમને પણ કીધું કે તમારું ઘર તમારો ગમે તેવો પણ આવે બચાવી રાખજો. પડવું નહીં જોઈએ. એટલું મજબૂત બને. ચલો ઊભા થઈ જાઓ. ચાલ તો હું બધું વચ્ચે જ કરીએ કે સાઈડમાં કરીએ. જરાક પાછી એક વખત ટીકમ પકડો ને પાછી. મિતેશભાઈ તમે ત્યાં નજીક જઈ રહ્યો. હા મિતેશભાઈ. મિત્રો આપણી ભૂમિપૂજનની જે આપણી આદિવાસી રીતના જે વિધિ ખરી પૂર્ણ થઈ છે. અને મહેન્દ્રભાઈને શુભેચ્છા કે અંદર જલ્દીમાં જલ્દી બની જાય અને મજબૂત બને અને એમની 2-4 પેઢી સુધી રહી શકે એટલું સરસ બને. અને આપણે પાછું મહેન્દ્રભાઈ ગરબણું કરશે ત્યારે આપણે ચોક્કસ આપણે આવીશું. ત્યારે એ ગરબણનો વિડીયો પણ મૂકીશું. મારા ઘરનું પણ ગરબણું બાકી છે. એમાંથી પણ વિડીયો આવશે પણ થોડી વાર લાગશે. બરાબર. દોસ્તારો આવે મિતેશભાઈ આપણો દોસ્તાર આવે તો ખૂબ સપોર્ટ કરે છે. માણે કરતાં વધારે જાણે થાય. હા ભલે સબસ્ક્રાઈબ ભલે ઓછો કરે પણ જાણે માણે કરતાં વધારે માણે કરતાં બનેલો બી વધારે. મેં તો ભલે ઓછો બનેલો. એ તો હવે જેવું છે તો અમે એકબીજાના નોલેજ આપતા રહે. હું યુટ્યુબમાં જીતુભાઈ નોલેજ આપું. જીતુભાઈની પાસે હું કેરીનું નોલેજ લે. એટલે એ બધું ચાલ્યા કરે. ભણતર મહત્વનું નહીં મળતું. મારી પાસે નોલેજ કેટલું તે મહત્વનું છે. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ઓકે.